સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. ને 84 વૈષ્ણવોની વાર્તામાં વાર્તા 5 કે જે રજોબાઈ શતરાણીની વાર્તા છે, આપણે એમનો સત્સંગ કરીએ. વાર્તા 5માંનો ભાગ પહેલો. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુની સેવક રજો શતરાણી તેમની વાર્તાનો ભાવ કહીએ. હવે જાણીએ ભાવ પ્રકાશ. તે રજો શતરાણી લીલામાં લલિતાજીની સખી છે. એમનું નામ રતિકલા છે. રતિ જે પ્રીતિ તેની કલા, અથવા રતિ જે વિહાર તેની કલા, કે જેમને શ્રી સ્વામિનીજીનો વિહાર સિદ્ધ કરતો હતો, આ પ્રકારની સામગ્રી છે. બીજું જાણતા જ નથી. શ્રી સ્વામિનીજીને માટે નાના પ્રકારની સામગ્રી કરવી. નિકુંજાદિકમાં રાત્રિએ દુધાદિક આરોગાવું એ લલિતાજીની સેવા છે. અહીં પણ રજોને એ નેમ કે રાત્રિની સામગ્રી નિત્ય નેમથી શ્રી આચાર્યજીને આરોગાવી. લીલામાં રતિકલાને બહુ તાપ હતો. જે સ્વામિનીજીને પીરસવું એવું ભાગ્ય મારું ક્યારે થશે? કેમ કે આરોગાવું એ લલિતાજીની સેવા છે, તે કેમ મળે? લલિતાજી તો અત્યંત પ્રિય મધ્યાજી છે, સઘળી લીલાની સિદ્ધ કરતા છે, અને આ તાપ રતિકલાના હૃદયનો છે. તેથી શ્રી આચાર્યજીએ એટલે કે શ્રી સ્વામિનીજીના સ્વરૂપે એમણે એ મનોરથ પૂર્ણ કર્યો, તાપ મટાડ્યો. કેમ કે નારાયણદાસ બ્રહ્મચારી બ્રાહ્મણ હતો. તેમની કરેલી ખીર આરોગાવા માટે શ્રી ગોકુલચંદ્રમાજીએ શ્રી આચાર્યજીને કહ્યું. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, પાક કેમ લઈ શકાય? પછી શ્રી ગોકુલચંદ્રમાજીની આજ્ઞાથી લીધો. અને અહીં રજો તો શતરાણી હતા, છતાં તેની અનસખડી પોતે નિત્ય નેમથી લેતા હતા. તે લીલા સંબંધનો ભાવ વિચારીને તથા રજો એકાંગી અનન્ય ભક્તના ભાવને વશ થઈને આરોગ્યા. પ્રેમના ભારથી મર્યાદા છૂટી જાય એમાં રજોને પ્રેમ બતાવ્યો. રજોના પ્રેમથી મર્યાદા સ્વરૂપનું નિરુદ્ધાન થઈ જતું. લીલા રસમાં મગ્ન થઈ સામગ્રી અંગીકાર કરતા. હવે જાણીએ વાર્તા પ્રસંગ 1. તે રજો નિત્ય પકવાન સામગ્રી કરી રાત્રિ લઈ આવતી. તે શ્રી આચાર્યજી મહાપ્રભુજી આરોગતા. એને એવો નેમ હતો. એક દિવસ લક્ષ્મણ ભટ્ટનો શ્રાદ્ધનો દિવસ હતો. શ્રી આચાર્યજીએ બ્રાહ્મણોને ભોજન અર્થે બોલાવ્યા હતા. ત્યાં ઘી થોડુંક જોઈતું હતું. ત્યારે શ્રી આચાર્યજીએ એક વૈષ્ણવને કહ્યું કે રજોને ત્યાંથી ઘી લઈ આવો. તે એક વૈષ્ણવ જઈને રજોને કહ્યું કે શ્રી આચાર્યજીએ ઘી મંગાવ્યું છે. ત્યારે રજોએ તે વૈષ્ણવને કહ્યું કે ઘી શા માટે મંગાવ્યું હશે? ત્યારે વૈષ્ણવે કહ્યું કે લક્ષ્મણ ભટ્ટજીના શ્રાદ્ધનો દિન આજે છે અને બ્રાહ્મણને ભોજન અર્થે બોલાવ્યા છે. ત્યાં ઘી ઘટ્યું છે, તેથી હું આવ્યો છું. ત્યારે રજોએ કહ્યું કે ઘી મારે ત્યાં નથી, જઈને કહેજો. તેથી વૈષ્ણવ પાછો આવ્યો અને આચાર્યજીને કહ્યું, મહારાજ, રજોને ત્યાં તો ઘી નથી. ત્યારે આચાર્યજી કહે કે એકવાર ફરી જા, ખીજીને કહેજે ને કે ઘી દે. ત્યારે વૈષ્ણવ ફરીને આવ્યો અને રજોને કહ્યું
શ્રી આચાર્યજી ખીજે છે, તેથી તું ઘી દે. તો પણ રજોએ ઘી દીધું નહીં અને કહ્યું કે મારા ઘરે તો ઘી નથી, ક્યાંથી દઉં? ત્યારે વૈષ્ણવે પાછા આવીને આચાર્યજીને કહ્યું કે મહારાજ, રજો ઘી નથી આપતી. પછી બીજી જગ્યાએથી ઘી મંગાવીને કામ ચલાવ્યું. રાત્રિ થઈ ત્યારે રજો સામગ્રી સિદ્ધ કરી શ્રી આચાર્યજી પાસે આવી. ત્યારે શ્રી આચાર્યજી પીઠ દઈ બેઠા અને ત્યારે રજોએ કહ્યું, મહારાજ, જીવ તો દોષોથી ભર્યો છે, અપરાધ શો કે આપ દર્શન નથી દેતા? ત્યારે આચાર્યજીએ કહ્યું કે આજ લક્ષ્મણ ભટ્ટજીનું શ્રાદ્ધ હતું, તે ઘી કેમ ન આપ્યું? ત્યારે રજોએ કહ્યું, મહારાજ, આપના ઘરમાં પણ ઘી હતું, તે કેમ નહીં લીધું? ત્યારે શ્રી આચાર્યજી કહે, તે તો શ્રી ઠાકોરજીનું હતું, તેમાંથી કેમ લેવાય? ત્યારે રજોએ કહ્યું, મારા ઘરમાં કોણ છે? શ્રી ઠાકોરજીથી અધિક આપનું તો સ્વરૂપ બિરાજે છે. આપની લાલા સંબંધી સામગ્રીમાંથી શ્રાદ્ધમાં કેમ દઉં? અને હું લક્ષ્મણ ભટ્ટજીની લુંડી નથી, હું તો આપની લુંડી છું. આપે મારી પરીક્ષા લેવા માટે ઘી મંગાવેલું. પહેલા વૈષ્ણવ જ્યારે મોકલ્યો ત્યારે તો લૌકિક આવેશથી ઘટી ઘટ્યું, એટલે આપ કહે કે રજો પાસેથી લઈ આવો. આ લૌકિક પ્રવાહ આજ્ઞા જાણીને મેં ઘીની ના કહી. આપે મનમાં વિચાર્યું કે શ્રાદ્ધને માટે બ્રાહ્મણ ભોજનમાં જલ્દી જોઈએ, તેથી ફરી તે વૈષ્ણવને આપે મોકલ્યો. તેણે આવીને કહ્યું કે આપે ખીજીને કહ્યું છે કે ઘી દે. ત્યારે મેં મર્યાદા જાણી, કેમ કે જે પુષ્ટિ કાર્યમાં ક્રોધનું પ્રયોજન નહીં અને ભાવથી જ બધી વસ્તુ સિદ્ધ છે, અને મર્યાદામાં તો તે વસ્તુ વિના કર્મનો નાશ થાય, વસ્તુથી પૂર્ણતા. તેથી વસ્તુને માટે ક્રોધ કેમ? અને આવશ્યક વસ્તુ તો જોઈએ જ ને. મર્યાદાની આજ્ઞા પણ ન માની અને મર્યાદા કાર્યને અર્થે ઘી પણ ન આવ્યું. ત્રીજી વખત પુષ્ટિના આવેશથી માંગતા તો હું ઘી દેતી અને આપને ઘી મંગાવું. તો એટલું જ તે વૈષ્ણવને કહ્યું હોત કે રજોને કહેજો કે તારા પુષ્ટિ ધર્મમાં હાનિ નથી, ઘી આપજે, તો હું શું કામ કહેતી? અને મહારાજ જાણી જોઈને કૂવામાં કેમ પડું? આપની કૃપાથી મને આટલું જ્ઞાન થયું, તેથી મેં ઘી ના આપ્યું. અને આપ તો બુદ્ધિ પ્રેરક છો, મારા હૃદયમાં બેસીને ઘી દેવાની ના કહી. હું તો વિના મોલની દાસી છું, માટે આપ કૃપા કરો. હવે જાણીએ ભાવ પ્રકાશ. તેથી જ શિક્ષાપત્રમાં કહ્યું છે કે શ્રી ઠાકોરજીની આજ્ઞા 3 પ્રકારની છે. લૌકિક આજ્ઞા પ્રવાહ જેવું કરવાને માટે. શ્રી ભાગવતમાં પણ લૌકિક આદિ કાર્ય 3 પ્રકારના વર્ણન કર્યા છે. અલૌકિક કાર્યમાં શ્રી ઠાકોરજીનો પણ આશ્રય અને ભગવદીયોનો સંગ. વૈદિક કાર્યમાં તીર્થદેવ પૂજા કમાદી, લૌકિક કુટુંબ પાડવું, ખાનપાન, શરીરનું સુખ, તે ત્રણેયના વલ પણ અલગ અલગ કહ્યા છે. લૌકિકથી સંસાર, વૈદિકથી સર્વાધિક અને અલૌકિકથી ભગવદ પ્રાપ્તિ, એ પ્રકારના ભેદથી ઘી નહીં દીધું. શ્રી આચાર્યજીએ પ્રસન્ન થઈને દર્શન આપ્યા. પછી રજોએ સામગ્રી શ્રી આચાર્યજીની આગળ રાખી અને કહ્યું કે આપ આરોગો. ત્યારે શ્રી આચાર્યજીએ રજોને કહ્યું કે આજ તો શ્રાદ્ધનો દિવસ છે, તેથી બીજી વાર લેવું નહીં. ત્યારે રજોએ કહ્યું, મહારાજ, ઘરની હોય તો લોકોની મર્યાને માટે ના લો, આ તો લેવી જ જોઈએ.
હવે જાણીએ ભાવપ્રકાશ. તેનો અર્થ એ કે લીલાના ભાવથી પોતાના નીચ સ્વરૂપથી આરોગો. હવે આ મર્યાદાનો આવેશ ક્યાં સુધી રાખશો? લીલાના આવેશના મંદો ભક્તોનો મનોરથ પૂર્ણ કરો. આટલું સાંભળતા જ આપમાં પુષ્ટિ લીલાનો આવેશ થઈ ગયો. મર્યાદાની આજ્ઞા બધી જતી રહી. સામગ્રી આરોગ્યા. જેમ પરમાનંદ દાસજીએ ગાયું કે હરે તેરી લીલા કે સુધી આવે, એટલું જ સાંભળતા 3 દિવસ સુધી શરીરનું અનુસંધાન આપને ન રહ્યું. એ પ્રકારે લીલામાં આવેશ થઈ અને રજોનો મનોરથ પૂર્ણ કર્યો. રજો એકાંકી ભગવદીય છે. રજોના આગ્રહથી શ્રી આચાર્યજી તે દિવસે પણ સામગ્રી આરોગ્યા. તે રજો ક્ષત્રાણી શ્રી આચાર્યજી મહાપ્રભુની એવી કૃપાપાત્ર ભગવદીય હતી. તેથી એમની વાર્તાનો પાર નહીં. તે તો ક્યાં સુધી કહીએ. હવે આવે છે વાર્તા 5માનો ભાગ બીજો. શ્રી આચાર્યજી મહાપ્રભુના સેવક શેઠ પુરુષોત્તમ કાશીમાં રહેતા હતા. તેમની વાર્તાનો ભાવ કહીએ. હવે જાણીએ ભાવપ્રકાશ. શેઠ પુરુષોત્તમ દાસ અને દામોદર દાસ સંભલવાળાનો સંઘ છે. જ્યારે તાંબાનો પત્ર વચાવવા દામોદર દાસ કાશી ગયા, તે દિવસથી શેઠને શ્રી આચાર્યજીના દર્શનની આરતી થઈ. શ્રી આચાર્યજી પહેલી પૃથ્વી પરિક્રમા કરી કાશી પધાર્યા. ત્યારે શેઠને મરણીકર્ણિકા ઘાટ ઉપર શ્રી આચાર્યજીના દર્શન થયા અને કૃષ્ણદાસને પૂછ્યું કે આચાર્યજી, દક્ષિણ દેશમાં કૃષ્ણદેવ રાજાની સભામાં માયાવદ ખંડન કર્યું છે, તે આજ છે? ત્યારે કૃષ્ણદાસ મેઘને કહ્યું, એ જ છે કે ત્યારે શેઠ પુરુષોત્તમ દાસે શ્રી આચાર્યજીના સન્મુખ જઈને દંડવટ કર્યા અને વિનંતી કરી હતી કે મહારાજ, કૃપા કરીને શરણે લો ને, કૃપા કરી ઘર પાવન કરો. ત્યારે શ્રી આચાર્યજી તેમની દીનતા જોઈ શેઠ પુરુષોત્તમ દાસના ઘરે પધાર્યા. શેઠની બેટી રૂકમણી, શેઠના બેટા ગોપાલદાસ, હવે એમનું શું કર્તવ્ય છે? ત્યારે શ્રી આચાર્યજી કહે, ભગવત સેવા પુષ્ટિ માર્ગની રીતેથી કરો. તે શેઠના ઘેર શ્રી મદન મોહનજી ઠાકોર હતા અને પાસે 10-15 હજાર રૂપિયા હતા. ઘર બનાવ્યું તેના નિમમાંથી, એટલે કે મકાનના. પાયામાંથી શ્રી મદન મોહનજી ઠાકોરજી નીકળ્યા અને દ્રવ્ય પણ ઘણું નીકળ્યું. કરોડ ધ્વજી કહેવાયા. 60 કરોડ રૂપિયા દ્રવ્ય મળ્યું. તેમના પિતાએ થોડાક દિવસ સુધી શ્રી મદન મોહનજીની પૂજા કરી દેહ છોડ્યો. પછી શેઠે પૂજા બહુ દિવસ સુધી કરી, દ્રવ્ય ઘણું કમાયા. તે શ્રી મદન મોહનજી શ્રી આચાર્યજીએ પંચામૃત સ્નાન કરાવીને પાટ બેસાડ્યા અને શેઠના માથે પધરાવ્યા. તે શેઠ પુરુષોત્તમદાસ લીલામાં શ્રી સ્વામિનીજીની સખી છે. ઇન્દુલેખા એમનું નામ છે અને શેઠની બેટી રૂકમણી ઇન્દુલેખાની સખી, એટલે કે મોદીની એનું નામ છે. અને ગોપાલદાસ શેઠના બેટા તે ઇન્દુલેખાની સગી ગાન કલા છે. તે શેઠ પુરુષોત્તમદાસ શ્રી મદન મોહનજીની રાજ સેવા કરતા 52 બીડાનો નગે હતો, 52 બીડાના નેગ હતો. એનું કારણ એ
કે લીલામાં બીડા આરોગવાની સેવા ઇન્દુલેખાની છે. પુરુષોત્તમ દાસે 52 બીડા રાખ્યા. તેમાં શ્રી ઠાકોરજીના ભાવથી 20 અને 32 બીડા શ્રી સ્વામિનીજીના ભાવથી. એનો આશય એ કે શ્રી ઠાકોરજીને વિશ્વાસ પ્રિય છે. તેથી વિસો એટલે વિશ્વાસ અને નિશ્ચયાત્મક એટલે દ્રઢ વિશ્વાસ દેખાડવાને 20 બીડા શ્રી ઠાકોરજીના ભાવથી. અને શ્રી સ્વામિનીજીને શૃંગાર બહુ પ્રિય છે. તેથી જુગલ રૂપનો શૃંગાર 16 દુના 32 થયા. એ પ્રકારે શ્રી સ્વામિનીજીને પ્રસન્ન કર્યા અને આ પ્રકાર કહી એ સૂચવ્યું કે જેટલી સેવા શેઠ પુરુષોત્તમ દાસ કરતા તે બધી ભાવપૂર્વક કરતા. સામગ્રી વસ્ત્ર આભૂષણમાં પણ. શ્રી મદન મોહનજીની સેવા ઠાકોરજીના ભાવથી અધિક શ્રી આચાર્યજી મહાપ્રભુના ભાવથી કરતા. શ્રી આચાર્યજીએ પ્રસન્ન થઈને શ્રી મદન મોહનજીના બંને ચરણ શ્યામ દર્શન કરાવ્યા. તેનો આશય એ કે બધું અંગ ગોર એ તો શ્રી આચાર્યજી મહાપ્રભુનું નિજ સ્વરૂપ સ્વામીજીના શ્રી અંગનું વર્ણ અને ચરણ બંને શ્યામ. તે શ્રી કૃષ્ણના શ્રી અંગનું વર્ણન તેમ ચરણ શ્યામનો અભિપ્રાય નિકુંજાદિક લીલામાં શ્રી ઠાકોરજી બીજા સ્વરૂપે એટલે કે શ્રી સ્વામિનીજીના ચરણ આશ્રિત છે. ઠાકોરજીના ભાવથી શ્રી આચાર્યજીની સેવા દેખાડી. આ પ્રકારે શેઠ પુરુષોત્તમ ઉપર અનુગ્રહ શ્રી આચાર્યજીએ કર્યો. આ તો મદન મોહનજીને શ્રી આચાર્યજીએ પંચામૃત સ્નાન કરાવીને પાટ બેસાડ્યા અને શેઠને માથે પધરાવ્યા. હવે જાણીએ વાર્તા પ્રસંગ 1. કાશીમાં મુખ્ય વિશેશ્વર મહાદેવ કે જે કાશીના રાજા છે તેમના દર્શને કદીએ જતા ન હતા. એક દિવસ વિશેશ્વર મહાદેવે સપનામાં શેઠ પુરુષોત્તમ દાસને કહ્યું, ગામનો નાતો તમે નથી રાખતા તો વૈષ્ણવનો નાતો તો રાખો. કોઈ વાર અમને મહાપ્રસાદ તો આપ્યા કરો. ત્યારે સવારે શેઠ પુરુષોત્તમ દાસ સેવાથી પહોંચીને મહાપ્રસાદનો ડબરો અને બીડા લઈ વિશેશ્વર મહાદેવના દેવાલયે ચાલ્યા. ત્યારે ગામના લોકો બધા આશ્ચર્યવંત થયા કે શેઠ તો કોઈ દિવસ આવતા નથી ને તે આજે કેમ આવ્યા. કેટલાક લોકો શેઠ સાથે ગયા. શેઠ તો મહાપ્રસાદનો ડબરો અને બીડા 4 ધરી શ્રી કૃષ્ણ સ્મરણ કરી ઉઠી ચાલ્યા. મોટા મોટા શેવ બ્રાહ્મણ હતા. તે શેઠ પુરુષોત્તમ દાસને કહે, તમે દંડવટ નમસ્કાર કેમ ન કર્યા. શ્રી કૃષ્ણ સ્મરણ કરી ઉઠી ચાલ્યા. આ પ્રમાણે ઉચિત નહીં. ત્યારે શેઠ પુરુષોત્તમ દાસે કહ્યું, મારે અને તેમને ભગવત સ્મરણનો વ્યવહાર છે. તમે પૂછી લેજો ને, તમને વિશેશ્વર મહાદેવ રહેશે. પછી તે બ્રાહ્મણોમાં એક કૃપાપાત્ર હતો. બ્રાહ્મણને મહાદેવજીએ કહ્યું, અમે શેઠ પાસે મહાપ્રસાદ માંગ્યો હતો. અમારે અને એમને તો ભગવત સ્મરણનો વ્યવહાર છે. એમને બીજું કંઈ કહેતો નહીં. તે પછી શેઠ મોટા ઉત્સવની પાછળ મહાપ્રસાદ વિવેશ્વર મહાદેવ માટે લઈ જતા. હવે જાણીએ ભાવ પ્રકાશ. એ કહેવાનો અભિપ્રાય એ છે કે શેઠ પુરુષોત્તમ દાસ હવે શ્રી મહાપ્રભુજીના સેવક થયા. તેમની આજ્ઞામાં બધા લોકો દ્રવ્ય માટે રહે. મહાદેવજીએ વિચાર્યું કે હવે બધા જો અનન્ય થશે તો અમારું મહાત્માય ઘટી જશે અને ભગવત જ્ઞાન તો
કવિ કાલ આવ્યો છે, તેથી જીવોને બહિર્મૂર્ખ કરવાની છે તેનું શું? અને શેઠ પુરુષોત્તમ દાસે તો ભક્તિ ફેલાવી છે અને તેમની ઉપર તો અમારું કાંઈ ચાલે નહીં. ત્યારે મહાદેવજીએ આ પ્રમાણેનો ઉપવાસ કર્યો. શેઠજી તો મહાપ્રસાદ દેવા જાય, પણ તેથી કે સઘળા લોકો મહાદેવજીના દેવાલયે જવા લાગ્યા. જો કોઈ ટોકે તો ઉત્તર આપે, શેઠજી સરખા જાય છે તો અમારી શી વાત? તો મહાદેવજી તો મોટા ભગવદીય છે. એ પ્રકારે જીવ બહિર્મૂર્ખ થયા, પરંતુ એ ન જાણે કે શેઠને તો આજ્ઞા થઈ છે તેથી ગયા, પરંતુ રૂકમણી અને ગોપાલદાસ ક્યારેય ગયા નહીં. અમે કેમ જઈએ? એમ ન જાણ્યું કે બધાએ ઉત્તમ ફળ દેવું નથી. શેઠ પુરુષોત્તમ દાસ પણ મહાપ્રસાદ નિમિત્તે ગયા. હવે જાણીએ વાર્તા પ્રસંગ 2. એક દિવસે વિવેશ્વર મહાદેવજીએ કાલ ભૈરવ જે કાશીના કોતવાલ હતા એમને કહ્યું કે શેઠ પુરુષોત્તમ દાસના વૈષ્ણવની ઘેરથી મોડા વહેલા અડધી રાત્રે આવે છે. શેઠ પુરુષોત્તમ દાસના ઘરની ચોકી દે છે, કોઈ છડીઓ ચોર વગેરે ન આવે. ત્યારથી કાલ ભૈરવ નિત્ય શેઠ પુરુષોત્તમ દાસના ઘરની ચોકી પહેરા દેતા. એક દિવસ વૈષ્ણવના ઘરેથી અર્ધરાત્રિ સમયે શેઠ પુરુષોત્તમ દાસ આવ્યા. તે વખતે ઘરના દ્વાર ઉપર કોઈએ જોયું અને પાછું ફરીને જોયું અને પૂછ્યું, તું કોણ? ત્યારે કાલ ભૈરવે કહ્યું કે મને મહાદેવજીએ તમારા ઘરનો પહેરો દેવાનું કહ્યું છે, તે નિત્ય પહેરો હું દઉં છું. ત્યારે શેઠ પુરુષોત્તમ દાસ બોલ્યા નહીં અને કમાન્ડ દઈને ઘરમાં આવ્યા. હવે જાણીએ ભાવ પ્રકાશ. આ કહીને એમ જણાવ્યું કે શેઠ એવા કૃપાપાત્ર ભગવદીય હોવા છતાં વૈષ્ણવના સંગ અર્થે પોતે ચાલીને જતા. વૈષ્ણવનો સંગ અવશ્ય કરવો, કેમ કે શ્રી આચાર્યજી લખે છે, પોષક ભાવે તું શેથલ્યમ, એટલે કે અર્થાત પોષકનો અભાવ હોય તો મન સ્થિતિલ થઈ જાય, ભક્તિ ઘટી જાય અને પોષણ તો સત્સંગથી થાય. ત્યારે કાલ ભૈરવને મહાદેવજીએ રાખ્યા તે એથી કે કાશીમાં ભૂત, છડીઓ, ચોર આદિ ઘણા. મહાદેવજી વિચારે કે મને ભગવાને કાશીનું રાજ આપ્યું છે, આ ગામમાં અન્યાય થાય તો મારા માથે દોષ આવે અને ભગવદીઓનું કાંઈ બગાડ થાય તો ભગવાન મારા ઉપર અપ્રસન્ન થઈ જાય. અને શેઠજીએ તો અમને મહાપ્રસાદ પણ કૃપા કરીને આપ્યો છે અને અમારું તો કંઈ લેતા નથી, એટલી ચોકી તો કરવી જોઈએ ને. એટલા માટે કાલ ભૈરવને ચોકી પહેરવાનું કહ્યું, તે એથી કે કદાચિત કંઈ બગાડ થાય તો દંડ કાલ ભૈરવના માથે આવે. હવે જાણીએ વાર્તા પ્રસંગ 3. વળી એક દક્ષિણ દેશનો બ્રાહ્મણ કાશીમાં આવ્યો. તે શૈલી મહાદેવજીનો કૃપાપાત્ર હતો. જ્યારે તેને મહાદેવજી દર્શન દે ત્યારે તે બ્રાહ્મણ ખાનપાન કરે. એમ કરતા જન્માષ્ટમીનો ઉત્સવ આવ્યો. શેઠ પુરુષોત્તમ દાસ મોટા મંડાળ એટલે કે બંધારણથી જન્માષ્ટમીનો ઉત્સવ કરતા. મહાદેવજી જન્માષ્ટમીના દિવસે શેઠ પુરુષોત્તમ દાસના ઘરે આવ્યા. તે નવમીના નંદ મહોત્સવ પછી બપોરના દેવાલયમાં જ્યારે ગયા ત્યારે બ્રાહ્મણને દર્શન થયા. ત્યારે તે બ્રાહ્મણે વિશેશ્વર મહાદેવજીને પૂછ્યું કે કાલ તમારા દર્શન ન થયા અને આજે બપોરે થયા, તેનું કારણ શું છે? ત્યારે મહાદેવજીએ કહ્યું
જન્માષ્ટમીનો ઉત્સવ જોવાને શેઠના ઘેર ગયો. કાલ સવારથી જ હું આજે આવ્યો. ત્યારે તે બ્રાહ્મણે કહ્યું, એવા શેઠ કોણ છે કે જેમના ઘરે તમે ઉત્સવ જોવા જાઓ છો? ત્યારે વિવેશ્વર મહાદેવજીએ કહ્યું, એ મોટા ભગવત ભક્ત છે, અમારાથી તો શ્રેષ્ઠ છે. હવે જાણીએ ભાવપ્રકાશ. તેનો અર્થ એ કે શેઠ પુષ્ટિ માર્ગીય ભગવત ભક્ત છે. અમે મર્યાદા માર્ગીય છીએ. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે એવા ભગવત ભક્ત અમને પણ કરો ને. ત્યારે મહાદેવજીએ કહ્યું, શેઠ પુરુષોત્તમ દાસના સેવક ત્યાં જઈને થાય તે નામ સંભળાવશે. એમને શ્રી આચાર્યજીની આજ્ઞા છે. ત્યારે તે બ્રાહ્મણે કહ્યું, તમે જ નામ સંભળાવો ને. ત્યારે મહાદેવજીએ કહ્યું, અમારું દીધેલું નામ તને ફલશે નહીં. હવે જાણીએ ભાવપ્રકાશ. એનો અર્થ એ કે અમારું નામ દીધે મર્યાદા ભક્તિનો ઉપરી અધિકારી થઈશ. પુષ્ટિ માર્ગનો અધિકાર તો એમનો જ છે. ત્યારે એ બ્રાહ્મણે પુરુષોત્તમ દાસના દ્વાર ઉપર આવીને શેઠને ખબર કરાવી. ત્યારે મનુષ્યએ કહ્યું, એક બ્રાહ્મણ તમને મળવા આવ્યો છે. શેઠે કહ્યું, માથું ખાલી કરવા આવ્યો હશે. હવે જાણીએ ભાવપ્રકાશ. એનો અર્થ એ કે મહાદેવજીનો ભક્ત છે. નામ સાંભળશે, પરંતુ દ્રઢ ભક્તિ તો બહુ દિવસ સુધી મહેનત કરીશું ત્યારે થશે. શેઠ સેવાથી પહોંચીને બહાર આવ્યા. ત્યારે બ્રાહ્મણે દંડવટ કર્યા. શેઠ પુરુષોત્તમ દાસે કહ્યું, તમે આ અનુચિત કેમ કરો છો? અમે ક્ષત્રિય છીએ, તમે બ્રાહ્મણ થઈને દંડવટ કરો છો. ત્યારે બ્રાહ્મણે કહ્યું, અમને નામ આપો, સેવક કરો. ત્યારે શેઠે કહ્યું, અમે તો કોઈને નામ આપતા નથી અને સેવક પણ કરતા નથી. હવે જાણીએ ભાવપ્રકાશ. તેનો અર્થ એ કે નામ આપવાવાળા અને સેવક કરવાવાળા તો શ્રી આચાર્યજી મહાપ્રભુ છે. આ વાત તે બ્રાહ્મણ સમજ્યો નહીં. ત્યારે બહુ આગ્રહ કર્યો, પરંતુ શેઠે નામ ન દીધું. એટલે મહાદેવજી પાસે પાછો આવ્યો અને કહ્યું, શેઠ તો નામ આપતા નથી. ત્યારે વિશેશ્વર મહાદેવે કહ્યું, તું ફરી જઈને શેઠને કહેજે કે મને મહાદેવજીએ મોકલ્યો છે, તેથી તને પાછો નહીં મોકલે. તે બ્રાહ્મણ ફરી શેઠજી પાસે આવ્યો અને કહ્યું, મહાદેવજીએ મોકલ્યો છે, તેથી નામ આપો. હવે જાણીએ ભાવપ્રકાશ. તેનો અર્થ એ કે જીવ પુષ્ટિ માર્ગનો છે, તેથી નામ દો. શેઠે તે બ્રાહ્મણને નામ સંભળાવી હાથ જોડીને જય શ્રી કૃષ્ણ કર્યા. ત્યારે તે શેઠે બ્રાહ્મણને કહ્યું, તમે મને નામ સંભળાવ્યું, હવે હાથ જોડીને નમસ્કાર કેમ કરો છો? શેઠે કહ્યું, અમે શ્રી આચાર્યજીની આજ્ઞાથી નામ આપીએ છીએ. અમારા તમારા ગુરુ તો શ્રી આચાર્યજી મહાપ્રભુજી જ છે. શ્રી આચાર્યજી મહાપ્રભુ પધારે ત્યારે તેમની પાસે ફરી નામ સાંભળજો. અમારે તમારે ભગવત સ્મરણનો વ્યવહાર થયો. તો બ્રાહ્મણ અડેલમાં જઈ શ્રી આચાર્યજીની પાસે નામ નિવેદન પામ્યો. તે થોડા દિવસ રહી દક્ષિણ દેશ ગયો અને વૈષ્ણવ થયો. હવે જાણીએ ભાવપ્રકાશ. આ વાર્તામાં એ સંદેશ છે કે મહાદેવજી જન્માષ્ટમીનો ઉત્સવ જોવા શેઠ પાસે આવ્યા. તે જન્માષ્ટમી શ્રી આચાર્યજી સંબંધી પુષ્ટિ લીલા છે અને મહાદેવજી તો મર્યાદા છે તેનું કેમ? ગોપાલદાસ ગાય છે, આવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે,
જહાં નહીં પ્રવેશ વિધિ હરનો રે. અહીં એ ભાવ જાણવો કે શેઠના ઘરે સારસ્વત કલ્પની પૂર્ણ અવતારની લીલા છે, એટલે તેમાં બધી લીલા છે. અને મહાદેવજીને કલ્પા અવતારની લીલા જે અશંકલાની છે તેનો અનુભવ થયો. અહીં જણાવ્યું કે જ્યાં શ્રી આચાર્યજી ઠાકોરજીના છે ત્યાં પુષ્ટિ માર્ગીય વૈષ્ણવને પૂર્ણ પુરુષોત્તમના સ્વરૂપના દર્શન થાય, અન્ય માર્ગીયને એવા દર્શન ના થાય. તેથી મહાદેવજી તે બ્રાહ્મણને કહે, તું શેઠનો સેવક થા, ત્યારે તારો પુષ્ટિ માર્ગમાં અંગીકાર થશે. હવે જાણીએ વાર્તા પ્રસંગ 4. શેઠ પુરુષોત્તમદાસ એક દિવસ તો મંદિરમાં બેઠા. મંદિર વસ્ત્ર કરતા હતા તે દૂરથી ગોપાલદાસ જોઈને મનમાં વિચાર કર્યો કે હવે શેઠજી વૃદ્ધ થયા છે, હવે હું સેવામાં તત્પર થાઉં. પછી ગોપાલદાસ જ્યારે નાહીને બહાર આવ્યા ત્યારે ગોપાલદાસના મનની વાત જાણીને તેમને બોલાવ્યા અને કહ્યું, બેટા આગળ આવ ને. ગોપાલદાસ પાસે આવીને જુએ તો 20-25 વર્ષના શેઠ છે. અને ત્યારે પુરુષોત્તમદાસે કહ્યું કે ભગવદીય સદા તરુણ છે, પરંતુ જે અવસ્થા હોય તેને માન આપવું જોઈએ. તેથી જ પછી મનમાં એવું ન લાવીશ. હવે જાણીએ ભાવ પ્રકાશ. એનો અર્થ એ કે ગોપાલદાસના મનમાં એ આવ્યું કે હું તરુણ છું, શેઠજી વૃદ્ધ છે, હવે હું સેવામાં તત્પર થાઉં. તે વાતમાં ગોપાલદાસના શેઠજીએ તો બગાડ જાણ્યો કે તું અગર હું શું સેવા કરીશ. શ્રી આચાર્યજી જેના ઉપર કૃપા કરશે તેનાથી શ્રી ઠાકોરજીની સેવા કરાવશે. તે તરુણ શું કે વૃદ્ધ શું? આજ પછી મનમાં એવું કદી ન લાવીશ કે આ પ્રકારે માન મર્દન કરી તુરત જ સમજાવ્યા. કેમ કે ગોપાલદાસ લીલામાં શેઠની સખી છે, તેથી એ ન સમજાવે તો કોણ સમજાવે. હવે જાણીએ વાર્તા પ્રસંગ 5. એક સમયે શેઠ દક્ષિણમાં ગયા. ત્યાં ઝારખંડમાં મંદાર પર્વત છે, તેના ઉપર મંદાર મધુસૂદન ઠાકોર છે. તે પર્વતથી મનુષ્ય પડે તો ચોટ ના લાગે, અજાણે પડે અને જાણીને બધા પાપ કહીને ઉપરથી પડે તો દેહ છૂટે, પછી બીજા જન્મમાં કામની સિદ્ધિ થાય. એવું તે પર્વતનું મહાત્મય લોકોમાં પ્રસિદ્ધ છે. એકવાર શ્રી આચાર્યજી પૃથ્વી પરિક્રમા કરતા પધાર્યા હતા. ત્યાં એક સમયે શેઠ પુરુષોત્તમ અને એક વૈષ્ણવ વિરક્ત બંને જણ સાથે ગયા. રાત્રિ થઈ ગઈ તેથી પર્વત ઉપર જ સૂઈ ગયા અને અર્ધરાત્રિના સમયે શ્રી ઠાકોરજી બ્રાહ્મણ સિદ્ધિનું સ્વરૂપ લઈ ત્યાં પધાર્યા હતા. ત્યારે શેઠ તો બોલ્યા નહીં, પણ તે વૈષ્ણવ જે શેઠની સાથે હતો તેણે પૂછ્યું, તમે કોણ છો? ત્યારે તેણે કહ્યું કે હું તો બ્રાહ્મણ છું અને આ પર્વત ઉપર રહું છું. તમે કોણ છો? ત્યારે વિરક્ત વૈષ્ણવે કહ્યું, અમે શ્રી વલ્લભાચાર્યના સેવક છીએ. ત્યારે તે બ્રાહ્મણે એટલે કે શ્રી ઠાકોરજીએ કહ્યું, અમારી પાસે મણી છે, તમે લેશો? વિરક્ત વૈષ્ણવે કહ્યું, મણીમાં શું ગુણ છે? ત્યારે બ્રાહ્મણે કહ્યું, જેટલું દ્રવ્ય જોઈએ તેટલું તે આ મણીથી મળશે. ત્યારે વિરક્ત વૈષ્ણવે કહ્યું, હું મણીને શું કરીશ? જગદીશ શેર ચૂન આપશે અને આ શેઠ પુરુષોત્તમદાસ તો ગૃહસ્થ છે, એમને બહુ ખર્ચ છે, તમે એમને આપો ને. બ્રાહ્મણે કહ્યું, શેઠજીને જગાડો. ત્યારે તે વૈષ્ણવે શેઠજીને જગાડીને કહ્યું, આ મણી લો, એનાથી જેટલું દ્રવ્ય જોઈએ તમને તેટલું મળશે. શેઠ પુરુષોત્તમદાસે કહ્યું,
અમારે તો મણી જોઈતો નથી. પછી તે સિદ્ધ બ્રાહ્મણ મણી લઈને પાછો ગયો. વિરક્ત વૈષ્ણવે શેઠજીને કહ્યું, તમે મણી કેમ ન લીધો? શેઠે કહ્યું, તે કેમ ન લીધું? પહેલા તો તને એ આપતો હતો ને. વૈષ્ણવે કહ્યું કે હું વિરક્ત છું, મણી લઈને હું શું કરું? જગદીશ શેર ચૂન જ્યાં ત્યાંથી આપે છે. ત્યારે શેઠે કહ્યું, તને શેર ચૂન દે છે તો મને 10 શેર ચૂન પણ દેશે. શું જગદીશને ઘેર ટોટો છે? હે બ્રાહ્મણ બાવરા, શ્રી ઠાકોરજીનો આશ્રય છોડી તું મને મણીનો આશ્રય કરું? શેઠ પોતાના ઘરે આવ્યા. હવે જાણીએ ભાવ પ્રકાશ. આ વાર્તામાં બહુ સંદેશ છે. શેઠ સેવા છોડીને દક્ષિણ કેમ ગયા હશે? એમને કઈ કામના તો હતી નહીં. તો પછી દક્ષિણમાં મધુસૂદન ઠાકોરને ત્યાં કેમ ગયા? ત્યાં કહે છે કે શેઠના મનમાં એમ આવ્યું હશે કે દક્ષિણમાં શ્રી આચાર્યજીનું પ્રાગટ્ય છે, જન્મસ્થળમાં દર્શન કરી આવું તે માટે દક્ષિણ ગયા હશે. મંદાર મધુસૂદન ઠાકોરે શેઠજીને કહ્યું, તમે કૃપા કરીને આ પર્વતમાં મારી પાસે આવો ને. તો આ સ્થળના પાપ દૂર થાય, કેમ કે મારે ત્યાં અનેક પાપી આવે છે. તે કોઈ પર્વતથી મહાત્માએ સાંભળીને પડે છે. એમના પાપ ઘણા ભેગા થયા છે. બધા તીર્થ ગંગાજી આદિ ભવદીયના આવવાની રાહ જુએ છે. તમે આ દેશમાં આવ્યા છો તો પવિત્ર કરો, અને જો તમે આવશો તો આ તીર્થનું મહાત્માએ પણ વધશે. તમારું તો કંઈ બગડતું નથી, કારણ તેમને પ્રભુનો દ્રઢ આશ્રમ છે. એ પ્રકારે મંદાર મધુસૂદને કહ્યું, શેઠજી તે પર્વત પર ગયા છે. પછી મણી લઈને લાભ દેખાડ્યો, પરંતુ શેઠજી નિષ્કામ છે. એમને કા ડર, અગર અપેક્ષા જ નથી. જે એવા નિષ્કામ હોય એમનામાં તીર્થોને પવિત્ર કરવાનું સામર્થ્ય હોય. તેમને કંઈ બાધક ન થાય, અને સકામીને તો તીર્થ પણ બાધક છે. જેવો સ્થળના મહાત્મયથી પર્વત ઉપરથી પડે તેવો મનોરથનું ફળ મળે. એ કહી એમ જણાવ્યું કે કોઈ વસ્તુની કામના થઈ ત્યારે પુષ્ટિ માર્ગથી પડ્યું જાણવું, અને દ્રઢમાંથી મણી ન લીધો. તેનો અભિપ્રાય એ જણાવ્યો કે વિના માર્ગે અન્ય ફળ મળે તો પણ તેના લેવાથી અન્ય સંબંધ થાય, તો કામનાથી તો નિશ્ચય અન્યાશ્રય થાય. તેથી શેઠે એ વિરક્ત વૈષ્ણવને કહ્યું, બાવરા, તેનું કારણ એ છે કે મણી આદિ કંઈ ફલ દેવા કોઈ આવે તેનાથી બોધવું નહીં, એની મેળે ચાલ્યો જાય. આ પ્રકાર શેઠને દ્રઢાશ્રય હતો. હવે જાણીએ વાર્તા પ્રસંગ 6. એક સમયે શ્રી આચાર્યજી મહાપ્રભુજી કાશી પધાર્યા. શેઠ પુરુષોત્તમ દાસને ઘેર આપ ઉતર્યા. શેઠ પુરુષોત્તમ દાસના ઠાકોરજી શ્રી મદન મોહનજીને સ્નાન કરાવી પોતે ભોગ ધરીને ભોજન કર્યું. દામોદર દાસ હરસાનીએ શ્રી આચાર્યજીને વિનંતી કરી કે મહારાજ, આ શું? અહીં પંચામૃતથી ઠાકોરજીને નવડાવવામાં. ત્યારે શ્રી આચાર્યજી કહે, યદ્યપિ એ અમારી આજ્ઞાથી નામ આપે છે તો પણ એટલી મર્યાદા તો રાખવી જોઈએ ને. હવે જાણીએ ભાવ પ્રકાશ. એનો આશય છે કે સેવક કરે તેના સન્મુખ શિષ્યના પાપ આવે છે. જો ગુરુ સામર્થ્યવાન હોય તો પાપને બાળે. શેઠ યદ્યપિ શ્રી આચાર્યજીની આજ્ઞાથી નામ દે છે, ભગવદીય છે, તેથી એમને પાપ શું કરે? તો પણ મર્યાદા દ્રષ્ટિથી સેવ્ય સ્વરૂપને પંચામૃત મળે નહવાય. શેઠનું પંચતત્વનું શરીર શુદ્ધ થાય. એક આ ગુણ ભાવ અને ઉત્તમ ભાવ એ છે કે શેઠ શ્રી મદન મોહનજીની શ્રી આચાર્યજી મહાપ્રભુજીના ભાવથી સેવા કરે છે. તેથી શ્રી આચાર્યજી પંચામૃત સ્નાન કરાવી તે સ્વરૂપને શ્રી ગોવર્ધનધર રૂપ કરીને ભોગ ધરે છે.
એ તેમનો મુખ્ય ભાવ જાણવો. હવે જાણીએ વાર્તા પ્રસંગ 7. એક દિવસ કાશીના રાજાના મનમાં આવ્યું કે શેઠ પુરુષોત્તમ દાસને અમને મળીએ. તે રાજા ગંગા પાર રહેતો હતો. પ્રાતઃકાલ આવ્યો. તે સમયે શેઠજી નાની પરદની એટલે કે પોતડી પહેરીને છાણ એકઠું કરતા હતા. એ શેઠના માણસોએ કહ્યું, તમને મળવા તો રાજા આવ્યા છે, તો સારા વસ્ત્ર પહેરીને ગાદી ઉપર બેસો. ત્યારે શેઠે કહ્યું, આવવા દે, રાજાનો શું ડર છે. રાજા આવ્યા ત્યારે શેઠ છાણા ભરેલા હાથેથી રાજાની આગળ આવ્યા. રાજા ચતુર હતો, તેથી શેઠજીને કહે, તમે ધન્ય છો કે આ સંસારમાં મોટાઈ એક તમારી છુટ્ટી છે. શેઠે કહ્યું, અમે ગૃહસ્થ છીએ, ઘરનું કરવું જોઈએ. રાજા પ્રસન્ન થઈને ઘરે ગયો તો આ પ્રકારે પ્રતિષ્ઠાની ચાહના રંજક પણ ન હતી. ગાયની ટહલને પોતાના ઘરનું કામ કહ્યું. હવે જાણીએ ભાવપ્રકાશ. એનો આશય એ થયો કે જેમ શ્રી ઠાકોરજીની સેવા એમ જ ગાયની સેવા, એ જ ઘરનું કામ છે. લૌકિક વૈદિક કામ છે, એ બહારનું કામ છે. એ પ્રકારે શેઠે કહ્યું. હવે જાણીએ વાર્તા પ્રસંગ 8. એમ સેવા કરતા જન્માષ્ટમી આવી. આચાર્યજીએ નંદરાયજીના ઘરે જન્મ ઉત્સવ થયો. તે લીલાના ભાવથી પલ્લના નંદ મહોત્સવ કર્યો. નંદલાલજી યશોદાજી ગોપી ગ્વાલથી રહેવાયું નહીં. સાક્ષાત બધા પધાર્યા. નંદ મહોત્સવ અનવિર્ચનીય તે દર્શને શેઠ પુરુષોત્તમ દાસને, રૂકમણીને અને ગોપાલદાસને થયા, કારણ કે લીલા સંબંધી પાત્રો હતા. શ્રી આચાર્યજીએ યશોદાજી અને ગોપી ગ્વાલને કહ્યું, આ કાળમાં તમે સાક્ષાત પધાર્યા તે ઉચિત નહીં. ત્યારે બધાએ કહ્યું, જ્યાં આપ સાક્ષાત સ્વામીની રૂપ થઈ ઉત્સવ કરો ત્યાં અમારાથી કેમ રહેવાય. આચાર્યજીએ કહ્યું, હવેથી અમે બધાને વેશ પધરાવીશું, તેમનામાં ભાવરૂપથી પધારજો. ત્યારે કહે કે સારું, તે રીતે વિચારીશું. તે દિવસથી શ્રી આચાર્યજીએ વેશની રીતિ જન્માષ્ટમી ઉપર ઉતારી. આ પ્રકારે પ્રથમ જ જન્મ ઉત્સવ શેઠ પુરુષોત્તમ દાસના ઘરે કર્યો. તે શેઠ પુરુષોત્તમ દાસ નિત્ય શ્રી મદન મોહનજીને પાલને ઝુલાવતા અને જન્મ મહોત્સવના ભાવમાં સદાએ મગ્ન રહેતા. હવે જાણીએ વાર્તા પ્રસંગ 9. શ્રી આચાર્યજીની પાસે વાદી શાસ્ત્રત કરવા ઘણા આવે અને વાત કરતા કરતા સાંજ થઈ જાય. તેથી આપના ભોજન કર્યા વિના વૈષ્ણવો મહાપ્રસાદ તો લે નહીં. ત્યારે શ્રી આચાર્યજીએ પત્રાવલંબન ગ્રંથ કરીને એક કાગળ ઉપર તેને લખ્યો અને એક વૈષ્ણવને આપ્યો કે વિશ્વેશ્વર મહાદેવજીના દેવાલયમાં ભીત ઉપર લગાડીને એમ કહેજે કે જેટલા પંડિતો બ્રાહ્મણો શૈવવાદી આવે તેમને જો સંદેશ હોય તો આમાં જોઈ લેવું, અને જો ઉત્તર ન મળે તો શ્રી આચાર્યજી પાસે આવી જવું. એટલે તે વૈષ્ણવે પત્રાવલંબન ગ્રંથ લઈ જઈ મહાદેવજીની પાસે ભીતમાં લગાડ્યો. બધા માયાવાદી ત્યાં આવતા હતા. તેમને વૈષ્ણવે કહ્યું, કોઈ સંદેશ શ્રી આચાર્યજીને પૂછવો હોય તો આને વાંચી લો, તેમાં બધાનો ઉત્તર મળ્યો છે. તેથી બધા ચૂપ થઈ ગયા અને કહે કે શ્રી આચાર્યજી ઈશ્વર છે. આટલા નાના ગ્રંથમાં હજારો માયાદવાદીઓ નિરુત્તર કર્યા. હવે જાણીએ ભાવપ્રકાશ. મહાદેવજીની પાસે લગાડવાનો આશય એ હતો
કે અમારું કર્યું તમારા ઈષ્ટ મહાદેવજીને પ્રમાણ છે, તો તેમને જીતવા તો કેટલી વાત છે. અને એટલા માટે આ કાશીના રાજા વિશેશ્વર છે, તેમની પાસે આ ઝઘડો નાખ્યો છે. ખોટા ખરાના મહાદેવ સાક્ષી છે. હવે જો નહીં માને તો તમને મહાદેવ દંડ દેશે. એ પ્રકારે મહાદેવજીથી કહેવાડી બધા પંડિતોને જીત્યા અને પુષ્ટિ માર્ગના ઈષ્ટ વ્રજભૂમિ અને શ્રી કૃષ્ણ તેમ શેવીના ઈષ્ટ કાશીને મહાદેવ અને કાશીમાં મહાત્માએ દ્રઢ જણાવ્યા વિના જગતમાં ભક્તિ માર્ગનો વિસ્તાર ન થાય અને વૈષ્ણવોને પાછળથી શેવ દોષ કરી દુઃખ દે. તેથી શ્રી આચાર્યજીએ કાશીમાં આ પ્રકારનું મહાત્માએ પત્રાવલંબન દ્વારા બધાને જણાવ્યું, એથી કે કોઈ પંડિતવાદી કોઈ વૈષ્ણવથી બોલી ના શકે. હવે જાણીએ વાર્તા પ્રસંગ 10. શેઠના સગા સંબંધીમાં શેઠના એક મામા હતા. તે શેઠજીને નિત્ય કહે કે ગૈયાજી ચાલો તો હું તમારી સાથે આવું. ત્યારે શેઠ કહે નવરાશે ચાલશું. પછી ચૈત્ર મહિનો આવ્યો. મામાએ આગ્રહ કર્યો કે ગૈયાજી ચાલો ને. ત્યારે શેઠે 2 ગાડી તૈયાર કરાવી. એક ગાડી ઉપર રાજભોગ અને પછી તો શેઠ ચાલ્યા. તે કોષ 5-6 ચાલ્યા ત્યારે એક રીંગણનું ખેતર આવ્યું. તેમાંથી ખેતરવાળાએ સુંદર રીંગણા વીણીને મોટો ટોપરો ભરીને ધર્યો. શેઠની દ્રષ્ટિ તેના ઉપર પડી. શેઠજીએ ગાડી ઊભી રાખી અને વિચાર્યું કે શ્રી મદન મોહનજીના સેનભોગ લાયક શાક થશે અને કહ્યું તે આ રીંગણાનું શું લઈશ? ત્યારે તે બોલ્યા 1 રૂપિયો લાગશે. શેઠે રૂપિયા આપી રીંગણા બધા ગાડીમાં ધરી ગાડી વાનને કહે જલ્દી ગાડી ઘર તરફ પાછી હાંકો અને 1 રૂપિયો આપીશ. અહીં શ્રી મદન મોહનજી રૂકમણીને કહે તું વહેલી ઉઠીને સ્નાન કરીને પૂરી કર, શેઠ શાક લઈને આવ્યા છે. ત્યારે રૂકમણીએ કહ્યું મહારાજ એમ? શેઠ તો ગૈયાજી ગયા છે. ત્યારે ઠાકોરજીને કહ્યું શેઠ ગયા ફરી આવ્યા, એમની ગયા પૂર્ણ થઈ. તું ઉઠીને પૂરી જલ્દી કર. ત્યારે રૂકમણી નાહીને મેંદો જે ઘરમાં સિદ્ધ હતો તેની પૂરી કરવા લાગી. પ્રહર 1 રાત્રિ ગઈ. થોડેક પૂરી બાકી હતી ત્યારે શેઠે ઘરે આવીને આવાજ કર્યો. ત્યારે ગોપાલદાસે કમાડ ખોલ્યા. પછી શેઠે રૂકમણીને પૂછ્યું કે શો સમય છે? ત્યારે રૂકમણીએ કહ્યું જલ્દી સુધારી દો, થોડી પૂરી કરવી બાકી છે. એટલે શેઠજી અને ગોપાલદાસે રીંગણા સુધારી દીધા. રૂકમણીએ સામગ્રી સિદ્ધ કરી. શેઠે પણ નાહીને ભોગ ધર્યો. શેઠ ગોપાલદાસને કહે 10-5 વૈષ્ણવો જલ્દી મળે તેને બોલાવી લાવો. ગોપાલદાસ વૈષ્ણવોને બોલાવી લાવ્યા. એટલામાં સમય થયો અને ભોગ સરાવ્યાને સેન આરતી કરી અને શ્રી ઠાકોરજીને પોઢાડ્યા. તે અનુસર કરાવી વૈષ્ણવો સાથે મળીને મહાપ્રસાદ લીધો. તે મામો કેટલાક દિવસમાં ગૈયાજી જઈને આવ્યો. ત્યારે તેણે શેઠને કહ્યું તમે કેમ પાછા આવ્યા? ત્યારે શેઠે કહ્યું મારા ઘરમાં જરૂરી કામ હતું, તેથી હું પાછો આવ્યો. હવે જાણીએ ભાવ પ્રકાશ. આ વાર્તા એ સિદ્ધાંત આપ્યો કે સામગ્રી ઉત્તમ જોઈએ, તેમાં પોતાના પ્રભુનું સ્મરણ કરવું, તે ઘણા મૂલ્યથી ખરીદવું, ઝઘડો ન કરવો, પોતાની સામર્થ્ય પ્રમાણે લઈએ અને ભગવત સેવારૂપ આ ધર્મની આગળ બધા વૈદિક ધર્મો તુચ્છ જાણીએ તો શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય. શેઠની પ્રીતિ માટે
ફરી બીજી વખત સેન ભોગ શ્રી ઠાકોરજી આરોગ્યા. તેથી સ્નેહ છે તે જ પ્રભુનું પ્રસન્નતાનું તો કારણ છે. તે શેઠ પુરુષોત્તમદાસ શ્રી આચાર્યજી મહાપ્રભુના સેવા કૃપા પાત્ર ભગવદીય હતા કે તેમની વાર્તાનો પાર નહીં. તે ક્યાં સુધી કહીએ? તો આ હતી વ્રજો ક્ષત્રાણીની વાર્તા કે જે 84 વૈષ્ણવોની વાર્તા 5મો ભાગ હતો. તો અહીં આપણે વાર્તા પૂર્ણ કરીએ છીએ અને એવા સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. દરરોજની 84 વૈષ્ણવોની વાર્તા સાંભળવા માટે અમારી ચેનલ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિવારને સબસ્ક્રાઇબ કરો અને શેર પણ કરજો, જેથી કરી જે બીજા અનેક વૈષ્ણવો છે તે આ 84 વૈષ્ણવોની વાર્તાનો લાભ લઈ શકે. અને હા, બીજી એક વાત કે પુષ્ટિ માર્ગીય સત્સંગના ગ્રુપમાં જોડાવા માટે 8232828042 નંબર ઉપર જય શ્રી કૃષ્ણ લખીને તમે મોકલી આપો, જેથી કરી જે પુષ્ટિ માર્ગીય સત્સંગમાં જે કંઈ પણ માહિતી હશે તે વૈષ્ણવોને મળતી રહેશે. એવા સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.